નમસ્કાર દર્શક મિત્રો, કેટીવીના વિશેષ કાર્યક્રમ કૃષિ દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કમલેશ રોહિડા। ખેડૂત મિત્રો, આજે આપણે કૃષિ દર્પણ કાર્યક્રમમાં ચર્ચા કરીશું ઉનાળામાં દૂધ અને ઉત્પાદન વિશે। દર્શક મિત્રો, ખેતી પાકોની સાથે સાથે પશુપાલન પણ એક વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે। જી હા, તમને જણાવી દઈએ, ખેતી પાકોની સાથે સાથે પશુપાલન પણ એક વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે। રાજ્યમાં મોટા ભાગે ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરી રહ્યા છે। ત્યારે ગ્રામ્ય રોજગારી અને પૂરક આવક મેળવવા માટે ખેતી સાથે પશુ ઉછેરી અને ડેરી વ્યવસાય અગત્યનું યોગદાન આપે છે। ત્યારે આપણા દેશની કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થામાં પશુપાલન એક પૂર્ણ સમયના વ્યવસાય તરીકે ઉપસી આવેલ છે। ત્યારે આપણો દેશ દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે। જી હા, તમને જણાવી દઈએ, આપણો દેશ દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ વિશ્વમાં એક પ્રથમ સ્થાન ધરાવે છે। તેવામાં આપણા દેશના કુલ દૂધ ઉત્પાદનમાં ગાય તથા ભેંસનું મોખરું સ્થાન છે। ગાય અને ભેંસ જે જનરલી પશુપાલકો જે એમની પાસે એમનું પાલન કરતા હોય છે, એમને પશુપાલનમાં ઉપયોગ કરતા હોય છે, એમનું દૂધ જે ગાય ભેંસો જે દૂધ આપતી હોય છે તેમનો વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે। તેવામાં પશુપાલન એ ગામડાઓની ખેતીનો પૂરક ધંધા તરીકે વ્યવસાય પણ છે। તમને જણાવી દઈએ, ખેતી સાથે સાથે હવે ગામડાના લોકોએ એક પશુપાલન એક પૂરક ધંધા તરીકે, ખેતીના પૂરક ધંધા તરીકે એ વ્યવસાય તરીકે એમણે અપનાવ્યો છે। ત્યારે આ ધંધો આજના સમયમાં ખાસ કરીને સીમાંત નાના ખેડૂતો તેમજ જમીન વિહોણા મજૂરો માટે તેમની આજીવિકાનો મુખ્ય સાધન તરીકે ઉપસી રહ્યો છે। ત્યારે ઉનાળામાં ગરમીને કારણે દૂધ ઉત્પાદનમાં અસર પણ થાય છે। તમને જણાવી દઈએ, ઉનાળામાં ગરમીને કારણે પશુઓના દૂધ ઉત્પાદનમાં અસર થતી હોય છે, દૂધ ઉત્પાદન એમનું ઘટતું હોય છે। ત્યારે આજે આપણે દૂધ ઉત્પાદનને લઈને મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા કરીશું। ત્યારે અમારી સાથે ગાંધીનગરના મદદનીશ પશુપાલક નિયામક ડૉક્ટર સંજયકુમાર ડાભી સાથે। તો સંજયભાઈ, કેટીવીના કૃષિલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। તો સંજયભાઈ, સૌથી પહેલાં હું તમને સવાલ કરીશ કે ઉનાળામાં દૂધની ઉત્પાદન ઘટવાનું કારણ શું હોઈ શકે છે? કમલેશભાઈ, સરસ વિષય છે, સરસ પ્રશ્ન પણ છે તમારો। તમારા પ્રશ્નનો કમલેશભાઈ જવાબ આપું એ પહેલાં એક તમારા પ્રાથમિક જે એમાં થોડુંક મારે એક વિશેષ એડ કરવું છે થોડું, કે પશુપાલન એ હવે એક આપણા રાજ્યના પશુપાલકો કે દેશના ખેડૂતો માટે પૂરક વ્યવસાય ન રહેતા ઘણા ભાગના ખેડૂતો સંપૂર્ણ પશુપાલન વ્યવસાય અપનાવતા થયા છે, કે જે આપણી રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની પશુપાલનને લગતી, પશુપાલન ખાતાની જે રાજ્ય સરકાર પણ પશુઓની જે ચિંતા કરી રહ્યો છે, એનાથી રાજ્યના ખેડૂતો સંપૂર્ણ પશુપાલનનો વ્યવસાય અપનાવતા થયા છે। કે આપ ઘણી વખત જોતા હો છો કે બનાસકાંઠા ડેરી જુઓ, અમૂલ ડેરી જુઓ, જેનું મિલ્ક પ્રોડક્શન આપણા ટોપ પર વર્ષોના વર્ષોથી હવે આગળ વધતું જાય છે। ઘણી વખતે આપણે જોઈએ છીએ કે બે બહેનો પશુપાલન 2-5 ભેંસોથી શરૂઆત કરે અને વર્ષે દાડે 19-20 લાખનું દૂધ પણ ભરાવતા થયા છે। એટલે એક ખાસ તમને થોડું મારે જરા સૂચવ્યું તમને કે સંપૂર્ણ વ્યવસાય તરીકે પણ પશુપાલન આપણા રાજ્યમાં વિકાસ પામી રહ્યું છે। હવે વાસ્તવ પ્રશ્ન જે આપનો હતો કે ઉનાળામાં દૂધ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થાય કે કેમ, તો ખાસ કમલેશભાઈ જણાવી દઈએ આપણા દરેક પશુપાલક મિત્રોને કે ઉનાળા દરમિયાન ઋતુની અસર થવાને કારણે પશુઓના દૂધની ગુણવત્તા અને એની ઉત્પાદકતા બંને ઉપર અસર થાય છે કમલેશભાઈ, કે દૂધનું ઉત્પાદન તો ઘટે જ છે, તેની સાથે સાથે ઘણી વખતે દૂધની ગુણવત્તા પણ થોડી ઘટે છે। એનું મુખ્ય કારણ ઘણી વખતે પશુપાલકો આપણી પાસે મૂંઝવતા પ્રશ્નો લઈને અમારી પાસે પણ આવતા હોય છે
તો હજી આપણે જોઈએ છીએ તો ગામડામાં કે પશુઓ ઘણી વખતે ઉનાળામાં ચરિયાણ સિસ્ટમ હજી આપણા ત્યાં રાજ્યમાં કે દેશમાં ચરિયાણ સિસ્ટમ ચાલતી હોય છે. તો ચરિયાણ સિસ્ટમના હિસાબે શું થાય કે ઉનાળાના તાપમાનમાં બહાર પશુઓ ચરવા જતા હોય તો ઉનાળામાં ચરવા જાય એ વખતે ખાસ કરીને જોવા જાય તો જે ચરિયાણ છે ત્યાં આગળ લીલું ઘાસ ના મળે, તો એના હિસાબે ઘણી વખતે લીલું ઘાસ ઓછું મળવાને કારણે સૂકા ઉપર અને ઘરે જે નિરણ આપતા હોય એની ઉપર પશુ નપતા હોય છે. એટલે એક તો ગરમીનો સ્ટ્રેસ હોય, બીજું ખોરાક જો પશુ પોષણ અને માવજત એમાં પણ જો ઉનાળામાં પશુપાલક મિત્રો તરફથી ધ્યાન રાખવામાં ના આવે તો 100% આપણા પશુઓની ઉત્પાદકતા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો 100% ઘટી જશે. એટલે આજનો આ KTV આપણી માટે ખૂબ જ સરસ વિષય લઈને આવ્યા છે અને એની માટે આપણે સંપૂર્ણ કાળજી જો પશુઓની રાખીએ તો ઉનાળામાં જે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થઈ અને પશુપાલકોની આવકમાં જે ઘટાડો થાય છે એ આવકમાં આપણે મહદઅંશે ઘટાડો નિવારી શકાય. કમલેશ 100% સંજયભાઈ. તો આપને મારો બીજો પ્રશ્ન એ છે સંજયભાઈ કે ઉનાળામાં પશુ રહેઠાણ માટે પશુપાલકોએ શું કાળજી લેવી જોઈએ? કમલેશભાઈ, આ પણ એક ઉનાળામાં પશુના દૂધ ઉત્પાદન પર અસર કરતો એક પરિબળ છે. જો ઉનાળામાં દરમિયાન આપણા પશુઓનું રહેઠાણ એવી જ રીતે હોય કે જેથી કરીને સૂર્યપ્રકાશ કે સીધો જ આપણા શેડ ઉપર ના પડે અને સીધો શેડ ઉપર ના પડવાથી અંદરનું તાપમાન જો વધી ના જાય તો આપણા પશુઓને ગરમીનો સીધો જ માર સહન કરવાની જરૂર નથી પડતી. બીજી વસ્તુ, જ્યારે ઘણી વખતે આપણે શેડ બનાવતા હોય પશુપાલક મિત્રો જ્યારે, તો આપણે ગૌશાળા માટે શેડ બનાવતા હોય તે એની પણ દિશા, જે તે વિસ્તારની પવનની દિશા એનું પણ ધ્યાન રાખી અને સીધા જ ગરમ પવનો આપણા પશુઓ ઉપર ના પડે, એક એ વસ્તુ. બીજી વસ્તુ, ઘણી વખતે આપણે સજેસ્ટ કરીએ છીએ કે પશુપાલક મિત્રો જ્યારે ગૌશાળા કરાવતા હોય ત્યારે એની જે હાઇટ છાપરાની આપણે રાખીએ છીએ એ હાઇટ જો નીચી હોય તો ઉપર નીચી હાઇટના હિસાબે પશુઓ અને છાપરા વચ્ચે જગ્યા ઓછી રહેવાથી એ ગરમીનું પ્રમાણ વધારે વધી શકે. એટલે કમલેશભાઈ, ખાસ પશુપાલક મિત્રોને આપણે રહેઠાણ માટે આજે જણાવીએ ને તો એવું કે શેડ બનાવીએ તો શેડની હાઇટ થોડી વધારે ઊંચી રાખવી બહુ મહત્વની વસ્તુ છે કે જેથી કરીને શું છે કે ગરમી પશુપાલક આપણા પશુઓ જે આપણે ગૌશાળામાં બાંધેલા છે એની ઉપર સીધી ગરમીની અસર ડિસ્ટન્સના હિસાબે થોડીક ઘટી જશે, થોડી ઘટી જાય છે. એક એ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. બીજી વસ્તુ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણા પશુઓના રહેઠાણ બાબતે કે શક્ય હોય ત્યાં સુધી ગેલ્વેનાઇઝ પતરા જે આપણે કહીએ લોખંડના પતરા જે હોય એ ગરમી શોષતા નથી અને ગરમી વધારે ગરમ કરે. અને આપણે જોયું હશે કે મિત્રો કે ઉનાળામાં જ્યારે ગરમી પતરા જો એલ્યુમિનિયમ એવા હોય મેટલના તો એ તપી જાય, પછી એની ગરમી રાતના ટાઈમે જ્યારે દિવસ ઠંડો થઈ ગયો હોય ત્યારે એ ગરમી નીચે અંદર નાખે. તો એટલે ઘણી વખત અમે સિમેન્ટ સીટ કે એવા પતરા અથવા પછી જો પતરા આપણે રાખતા હોઈએ તો એની ઉપર ઘણી વખત સજેશન કરીએ છીએ કે દરેક પતરા ઉપર આપણે ઘાસનું આખું આવરણ કરી દેતા હોય છે કે જેથી કરીને શું છે કે એ ગરમી થોડીક ત્યાં શોષાઈ જાય મિત્રો, એ ગરમી શોષાઈ જાય. ત્રીજી વસ્તુ એક ધ્યાન રાખવા જેવી છે કે ઘણી વખતે આપણી ગૌશાળાની ચારે બાજુ આપણે ખસની ટટ્ટી બાંધી દેતા હોય. નવો જનરેશન એવો પણ આવ્યો છે કે ખસની ટટ્ટી બાંધી દેતા હોય છે જેથી કરીને ઉનાળામાં આપણે એની પર પાણીનો છંટકાવ કરીએ તો જે પવન આપણી ગૌશાળામાં આવવાનો છે ડાયરેક્ટ ગરમ પવન આવતો હોય એ થોડોક ખસની ટટ્ટીમાંથી થોડોક પવન ઠંડો થઈ જાય, ટૂંકમાં એને પવનની જે તીવ્રતા ઘટી જાય. યસ, એક કમલેશભાઈ ધ્યાન રાખવાનું. ત્રીજી ચોથી વસ્તુ છે કે હવે આપણા પશુપાલકો પણ કમલેશભાઈ ઘણા જાગૃત છે અને જાગૃત અને હબ બની રહ્યું છે આપણું, અને રાજ્ય સરકાર પણ એમાં બહુ સારી મદદ કરી રહી છે કે ગૌશાળા બાંધકામ માટે ઘણી વખતે કરતા હોય છે. અમે આગળ થોડીક બી યોજનાની પણ તમને કઈ સરકારની યોજનાઓની પણ હવે ગૌશાળામાં બીજી વસ્તુ શું છે કે ઉનાળામાં ગરમી ખાસ કરીને ગાયો કરતાં ભેંસોમાં ગરમીની અસર થોડીક વધારે થતી હોય છે. તો જેથી કરીને શું થાય, હવે દરેક ગૌશાળા પાંજરાપોળમાં ફોગર સિસ્ટમ પણ રાખતા હોય છે કે જેથી ફોગર રાખતા ઉપર આખા ફુવારા જતા હોય છે. ફુવારાની આખી ચેનલ કમલેશભાઈ જતી હોય, આધુનિક ટેકનોલોજી છે પશુપાલકો ચેનલ, આખી ફુવારાની ચેનલ આપણે ત્યાં આગળ લગાવી દેતા હોય છે જેથી કરીને શું છે કે એ પાણી સતત
એના પશુઓના શરીર ઉપર છંટકાવ કરતું રહેતું હોય છે. હા. ઘણી વખત ટેકનિક એવી હોય છે બહુ સારો ઉપાય છે સાહેબ હા, આપનો. ઘણી વખત એક એવું થાય છે કે અમુક પશુપાલક મિત્રો ડ્રોપ બાય ડ્રોપ, આપણે જેમ ખેતીમાં ડ્રીપ ઇરિગેશન કરીએ છીએ, ડ્રીપ ઇરિગેશનની જેમ ટીપે ટીપે પડતા હોય છે. હવે નવી અમુક વખતે સિસ્ટમ ફુવારામાં પણ કમલેશભાઈ સિસ્ટમ આવી ગઈ છે હવે, કે આપણે એક એનું દરેક આપણે જાણીએ છીએ કે દરેકમાં ઓટોમેશન આવી રહ્યું છે હવે, હા. નવી નવી ટેકનોલોજી આવી રહી છે. તો ફુવારા સિસ્ટમમાં પણ એવી છે કે એક સિસ્ટમ તમે ફુવારાની ચેનલ લગાવી દીધી મિત્રો, ગોઠવેલી જ સિસ્ટમો કે એ સમયાંતરે એને સમયાંતરે એક સ્પ્રે મારતું રહે, સમયાંતરે એક સ્પ્રે મારતું રહે, જેથી કરીને શું છે કે એ આપણી જે ગૌશાળા ગમાણની જે અંદરનું ટેમ્પરેચર સતત મેન્ટેન રહ્યા કરે. હા, હા. એટલે જેથી પશુપાલક પશુઓને પણ સાહેબ રાહત મળે અને એમનું ટેમ્પરેચર કંટ્રોલમાં રહે, જેથી આપણને જે પણ પશુઓને ઉદ્ભવતી તકલીફો છે આપણે એનાથી અજાણ હોઈએ તે ન પડે. ના પડે. તો સાહેબ હું તમને આગળ સવાલ કરીશ સંજયભાઈ, કે ઉનાળામાં પશુઓને કેવો ખોરાક આપવો જોઈએ જેથી દૂધ ઉત્પાદન જળવાઈ રહે ખાસ? હા, જો કમલેશભાઈ વસ્તુ સરસ છે. આપણે આજે ઉનાળામાં દૂધ ઉત્પાદનનો વિષય લઈને બેઠા છીએ. મેં અગાઉ પણ આપને કીધું એમ કે ઉનાળામાં દૂધ ઉત્પાદનને અસર કરતા પરિબળો હોય. ગરમી, જે ઉનાળાની ગરમી છે ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, કે જે આપણને ડાયરેક્ટ ઉત્પાદન ઉપર અસર કરે છે, આપણા પશુઓની તંદુરસ્તી ઉપર અસર કરે છે. તો જેથી કરીને આપણે રહેઠાણની વાત પહેલાં કરી આ બાબતે. હવે જો થોડીક પશુ પોષણ બાબતની પણ ઉનાળામાં ધ્યાન રાખવા જેવી વાત કરું આપને, તો પશુપાલક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળામાં ઘણી વખત આપણને શું છે કે લીલો ચારો મળવાનું બહુ ઓછું થઈ જતું હોય છે. એટલે લગભગ આપણા પશુઓ સૂકા ચારા ઉપર નપતા હોય છે. લીલો ચારો અમુક સારા ખેડૂત પાસે, જો હવે સરકાર તરફથી પણ આપણે બધા ઇરિગેશનની નર્મદા યોજના તમને ખબર છે કે ઇરિગેશનની ફેસિલિટી આખા રાજ્યમાં મળી રહી, તો ઘણી જગ્યાએ લીલું અવેલેબલ થઈ જાય છે. પણ ઘણી વખતે લીલું અવેલેબલ ના હોય. અને પશુપાલક મિત્રો આપને ખાસ જણાવી દઉં, કમલેશભાઈ આપના મારફતે પશુપાલક મિત્રોને કહેવા માગીશ કે પશુઓના દૂધ ઉત્પાદન માટે એના આહારમાં લીલા ઘાસચારાનું ખૂબ મહત્ત્વ છે. જો લીલો ઘાસચારો આપણે પૂરતા પ્રમાણમાં આપીશું તો પૂરતા પ્રમાણમાં આપવાથી એનું દૂધ ઉત્પાદન આપણે જાળવી શકીશું. એટલે પશુ પોષણની જે વાત કરી એમાં મારે ખાસ પશુપાલક મિત્રોને જણાવવું છે કે મિત્રો, ઉનાળામાં પણ આપણા પશુઓને સંપૂર્ણ લીલો ચારો મળી રહે તે રીતની આપણું આગોતરું આયોજન કરીએ તો પશુઓનું દૂધ ઉત્પાદન પણ જળવાઈ રહેશે અને તંદુરસ્તી પણ જળવાઈ રહેશે. આમાં બીજી વસ્તુ એક ખાસ જણાવું લીલા ઘાસચારા માટે, કે હવે એક ગુજરાતમાં અને આખા દેશમાં રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના, પશુપાલન ખાતાના દરેક અમે પણ કહીએ છીએ કે હવે એક સાયલેજની પણ પ્રોસેસ ચાલુ થઈ છે, કે સાયલેજ બનાવીને એને ઉનાળામાં આપણે ઉપયોગ કરતા હોય છે. હવે આપને પ્રશ્ન થશે કે સાયલેજ એટલે ખરેખર શું? સાયલેજ એટલે ખરેખર શું? હવે સાયલેજ એટલે આપણે જો સાદી ભાષામાં કેવું હોય ને આપણે, તો ઘાસનું અથાણું. ઓકે સર. આપણે જેમ ખાવા જોઈએ ઉનાળામાં, આપણે ઘણી વખત 12 મહિના આપણને કેરી ના મળે, 12 મહિના કેરી ના મળે, તો ઉનાળામાં જ્યારે કેરી મળે ત્યારે આપણે અથાણું બનાવીને પછી 12 મહિના ખાતા હોઈએ છીએ આપણે. તો એવી રીતે ઘાસનું એક અથાણું પણ બનાવવામાં, એટલે અથાણું એટલે જે જ્યારે શિયાળામાં અને ચોમાસામાં આપણી પાસે પૂરતા પ્રમાણમાં લીલો ઘાસચારો ઉપલબ્ધ થતો હોય ત્યારે એ લીલો ઘાસચારો એને ચાપ કટરથી નાના નાના 1, 2, 3 ઇંચના ટુકડા કરી અને એને મિનરલ મિક્સચર કે એનું મીઠું ને સાથે મિક્સ કરી અને એને પ્રેસથી એકદમ હવાચુસ્ત એક એવી રીતે પ્રેસિંગ મશીન હવે ચાલુ થયા છે. પ્રેસિંગ મશીનથી એને કોમ્પ્રોમાઇઝ કરી કે જેથી અંદરના તત્વો વચ્ચે સહેજે જગ્યા ના રહે. એટલે જગ્યા ના રહે એટલે હવા ના હોય ને, એટલે શું થાય કે એ બટાઈ ના જાય ઘાસ, અને એ તમારે 2 મહિના, 5 મહિના, 7 મહિના, 8 મહિના પણ ઘાસ સારું રહે. એટલે કે જ્યારે મિત્રો ઉનાળામાં આપણને જ્યારે લીલા ઘાસચારાની અછત થતી હોય ત્યારે આ એક સાયલેજનો ઉપયોગ કરી અને લીલો ઘાસચારો આપણે આપણા પશુઓને આપી શકીએ. એક આ લીલા ઘાસચારા બાબતની વાત થઈ. સાથે સાથે એક બીજું આપને જણાવી દઉં કે લીલા ઘાસચારાની સાથે સાથે પશુપાલક મિત્રો સૂકો ચારો અને દાણ પણ એટલું જરૂરી છે. તો દાણની પણ ઉનાળામાં આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળામાં પશુઓને એની શારીરિક ક્રિયાઓ માટે અને જે એનું પ્રોડક્શન માટે જે વાતાવરણની બહારની ગરમીને
ક્લાઇમેટ થવા માટે કે બહારની જોડે ગરમી જોડે શરીરનું તાપમાન સેટ કરવા માટે વધારાની એનર્જી ઉપયોગ કરવી પડતી શક્તિ શરીરનો વધારાની એનર્જીનો ઉપયોગ કરવો પડતો હોય છે. એટલે વધારાની એનર્જી પણ એને આપણે જો દાણ મારફતે જો પૂરી પાડીએ તો પશુ પોષણ થકી આપણે ઉનાળામાં જે દૂધ ઉત્પાદનમાં મિત્રો જે ઘટ પડે છે એ ઘટ મહદઅંશે નિવારી શકાય. ઘણી વખત તો એવું થાય કે લગભગ આપણે ઘટનો પૂરેપૂરો બિલકુલ ના પડવા દઈએ અને જે ઉત્પાદન આપણે શિયાળામાં મેળવતા હોય એ ઉત્પાદન પણ ઘણા બધા પશુપાલક મિત્રો ઘણા બધા પશુપાલક મિત્રો એમનું નવી ઉનાળામાં સ્પેશિયલ કેર લઈ અને ઉત્પાદન જાળવી પણ રાખે છે કમલેશભાઈ. એટલે પશુપાલક મિત્રો પણ એ આ માટે અભિનંદનને પાત્ર છે આપણા. 100% સાહેબ, આપે બહુ સરસ જવાબ આપ્યો છે. આજે માહિતી તમે આપી રહ્યા છો એ બહુ ઓછી જગ્યાએથી મળતી હોય છે, ખાસ કરીને પશુપાલકોને આ વસ્તુની સાહેબ માહિતી હોતી જ નથી. તો હવે આપણે આગળ વાત કરીએ સંજયભાઈ કે કેટલાક ખેડૂતો પણ પોતાને ત્યાં 1-2 કે તેથી વધુ પશુઓ રાખતા હોય છે, તેવા ખેડૂતોએ કઈ બાબતની કાળજી લેવી જોઈએ? હવે જો આપણે કમલેશભાઈ વાત કરી પશુ પોષણની અને પશુ રહેઠાણની, તો જ્યારે પશુઓ આપણે શરૂઆતમાં વાત કરી કે ગૌશાળા હોય કે આ મોટી આપણે ગમાણ બનાવીને આખું પશુઓ 15, 20, 25 પશુઓ રાખતા હોય તો આપણે એ વસ્તુ મેનેજમેન્ટ અલગ થઈ જાય છે મિત્રો. 1-2 પશુઓ રાખતા કે જે નાના પશુપાલક મિત્રો કહેતા હોઈએ છીએ આપણે, કારણ કે અગાઉ જ આપણે કહ્યું કે નાના પશુપાલકો માટે ગુજરાતમાં જે સહકારી રીતે કોઓપરેટિવ ડેરી ડેવલપ થઈ રહી છે, તો અમે તો જોયું છે મિત્રો કમલેશભાઈ કે ગામમાં જઈએ ને તો સાંજે 2 પશુ રાખીને પણ સાંજે 5-7 લીટર દૂધ ડેરીમાં ભરાવે અને ડેરીમાં ભરાઈ એ જે 5-7 લીટર દૂધની રોજની 200-300 રૂપિયાની જે આવક આવતી હોય એ એક રોજગારી તરીકે ઘરમાં કામ લાગતી હોય. અને બીજી વસ્તુ કે આ જે 1-2 પશુઓ રાખતા આપણા પશુપાલક મિત્રો છે એમની માટે એવું કહેવાય છે કે એમને કોઈ વિશેષ આમાં ખર્ચો અલગથી નથી કરવો. લગભગ આપણે કીધું કે જમીન વિહોણા ખેડૂતો હોય કે ખેત મજૂર હોય એ લોકો માટે એવું થાય કે ઘણી વખત આપણા રાજ્યમાં સારી સિસ્ટમ છે કે જમીન વિહોણા ખેડૂત કે ખેત મજૂરો હોય તો જ્યાં ખેતરમાં કામ કરતા ત્યાંથી ઘાસનો ભારો પણ લઈ આવતા હોય છે. એટલે 2-3 પશુઓ માટે લીલાચારાની સૂકાચારાની વ્યવસ્થા આપણે મિત્રો ખાસ કરીને 2 પશુઓ માટે પણ એના પૂરતા પ્રમાણમાં સૂકાચારાની લીલાચારાની વ્યવસ્થા કરવી જોઈએ. અને દાણ આપણા ગુજરાતમાં સહકારી ક્ષેત્ર ઘણું સારું છે. એટલે જો પશુપાલક મિત્રો સહકારી ડેરીમાં દૂધ ભરાવતા હોય છે એમને ડેરી મારફતે દાણની પણ વિતરણની વ્યવસ્થા ઘણી બધી સારી રીતે થઈ શકે છે. બીજી વસ્તુ સરકારની પણ આપણે અગાઉ વાત કરીને કે રહેઠાણ પણ એક બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો સરકાર દ્વારા પણ 2 પશુઓના કેટલ શેડ માટેની યોજના છે કે જો ખેડૂત પશુપાલક મિત્રો હોય અને 2 પશુઓ ઘરમાં રાખતા હોય અને ઘરમાં ઘણી વખત આપણે જોતા હોય કે ઘરમાં એક ભાગમાં ઓસરીમાં 2 પશુઓ બાંધી દેતા હોય છે અને આપણું રહેઠાણને નાના પશુપાલકો આપણે જોયું છે ગામડે જઈએ કે નાના પશુપાલકો એમનું રહેઠાણ અહીંયા હોય અને બાજુમાં જ પશુઓ બાંધ્યા હોય. તો સરકારે એક યોજના પણ છે કે 2 પશુઓ માટે તેમના કેટલ શેડ જો બનાવે પાણીની ટાંકી સાથે તો રાજ્ય સરકાર પણ એમાં સહાય આપી રહી છે. જી સાહેબ, આપણે ખૂબ સારી માહિતી આપી છે. હું સર તમને આગળનો સવાલ કરીશ સંજયભાઈ, વંધ્યત્વ માટે ખાસ વંધ્યત્વ નિવારણ માટે પશુપાલકોએ કેવા પ્રકારની સાહેબ કાળજી લેવી જોઈએ? કમલેશભાઈ, આ ઉનાળાને રિલેટેડ જ આપણો આ પ્રશ્ન ગણી શકાય. મેં તમને અગાઉ કહ્યું એમ કે ઉનાળાની ઋતુને ગરમીને હિસાબે પશુઓના સ્વાસ્થ્ય ઉપર, પશુઓના ઉત્પાદન ઉપર અને અસર તો પડે છે. પરંતુ જો ઉનાળાની ઋતુમાં પૂરતી કાળજી ના રાખીએ તો પશુના સંવર્ધન ઉપર પણ આની અસર પડે છે. એટલે પશુઓના સંવર્ધન પર જો અસર પડતી હોય તો એના ઉનાળામાં શું થાય કે પશુઓને સ્ટ્રેસ કન્ડિશનને હિસાબે ઘણી વખતે પશુ તમારા વંધત્વ ના બતાવું પણ છાની કે મૂંગી ગરમીમાં આવતું હોય પશુ, તો ઉનાળામાં એને જે ગાભણ થવાનો સમય હોય, ઘણી વખત શું હોય કે આપણે આ દાખલા તરીકે ભેંસની વાત કરીએ તો ભેંસોમાં અમારે ઘણી વખત સિઝનલ બ્રીડિંગ કહીએ કે ભેંસોમાં ગરમીમાં આવવાનો સમય લગભગ શિયાળાનો હોય. એટલે કે નવેમ્બર, ઓક્ટોબર, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી સુધી એ ભેંસો ગરમીમાં આવતી હોય અને એ સમય દરમિયાન પ્રેગ્નન્ટ થતી હોય છે. લગભગ ગાયો 12 મહિના લગભગ આપણને એનું કંઈ પર્ટિક્યુલર સિઝનલ તરીકે આપણે એને ઓળખ ના આપી શકીએ, પણ ઠંડા સમયમાં વધારે. ઉનાળા દરમિયાન જો આવા પશુઓ કે જે આપણા શિયાળામાં આપણા પશુઓ
ડિલિવર થયા હોય અને 3-4 મહિના પછી એને ગરમીમાં આવવાનો સમય હોય, જો આવે તો ઉનાળામાં સંવર્ધન યોગ્ય પશુ હોય, વિયાયાના 3-4 મહિના થઈ ગયા હોય તો પશુઓ જો ગરમીમાં ના આવે કે સંવર્ધન મોડું બતાવે, હીટ મોડી બતાવે તો પશુપાલક મિત્રો એના ખોરાકમાં કંઈક ફેરફાર થયો હોય તો આવું થઈ શકે. તો ઉનાળામાં આપણે અગાઉ વાત કરી એમ કે લીલો ચારો, સૂકો ચારો અને દાણ, સાથે સાથે ઘણી વખતે મિનરલ મિક્સચર, મિનરલ ખનિજ તત્વોની પણ એટલી જ જરૂરિયાત હોતી હોય છે. જો ખનિજ તત્વો પૂરતા પ્રમાણમાં આપીએ તો આ ચારાની સાથે અમે સજેસ્ટ કરીએ છીએ કે સારી કંપનીનું સારી કોઈ મિનરલ મિક્સચર, હવે તો સહકારી ડેરીઓ પણ પોતે મિનરલ મિક્સચર કમલેશભાઈ બનાવી અને પશુપાલક મિત્રોને આપતા હોય છે. તો એમના ઘાસચારા સાથે જો મિનરલ મિક્સચર પણ એડ કરીએ તો આ વેંધત્વની જે સમસ્યા આપે કીધી એ પશુપાલક મિત્રો આપણે નિવારી શકીએ છીએ આખું એને. જી સંજયભાઈ, આપણે બહુ સારી માહિતી આપી છે. હવે મારો સાહેબ પ્રશ્ન તમને એ છે કે દૂધ ઉત્પાદન માટે કેવા પ્રકારના પશુઓની પસંદગી કરવી જોઈએ, ખાસ કરીને પશુપાલકોએ? કમલેશભાઈ, ઘણો સારો વિષય છે કે આપણે જેમ અગાઉ વાત કરીને હમણાં કે ખેતી પશુપાલન એ પૂરક વ્યવસાયની પણ સ્વતંત્ર વ્યવસાય તરીકે થઈ રહ્યું છે. અને આપણે જેમ જાણીએ છીએ કે પશુપાલકને આર્થિક રીતે મજબૂતાઈ લાવવી હોય તો તમે જ્યારે આપણા પશુની પસંદગી કરો છો, જ્યારે નવું પશુ ખરીદી આપણે કરવા જઈ રહ્યા છીએ તો એ ખરીદી વખતે જો પૂરતું પશુપાલક મિત્રો ધ્યાન રાખે ને તો એ આવનારા સમયમાં 5 વર્ષ 10 વર્ષ સુધી એ તમારું ઉત્પાદન તમને મહત્તમ આપી શકે. એટલે આપનો ખૂબ જ સારો પ્રશ્ન છે કે કેવા પશુની પસંદગી કરવી જોઈએ. તો સામાન્ય રીતે મિત્રો સારી તંદુરસ્તીવાળી, ચપળતા હોય, એક્ટિવ હોય, તમે એમ પશુની નજીક જાઓ ને તો આપણને લાગે કે નહીં પશુ કંઈક એક્ટિવ. આપણે ઘણી વખત જો ને આપણે ઘણી વખત આપણને બી આપણે હ્યુમન માણસોમાં પણ એક વસ્તુ એવી હોય છે કે કોકની જોડે જઈએ ને તો આપણને એમ થોડી એલર્જી થાય કે આ ક્યાં આની જોડે આવી ગયો, ક્યાં આની જોડે આવી ગયો. અને દાખલા તરીકે હું આજે તમારી પાસે બેઠો તો મને લાગ્યું કે ના કમલેશભાઈ જોડે મજા આવશે, થોડી મજા આવશે કમલેશભાઈ. એટીટ્યુડ ઓરા જેવું છે. એટલે પશુઓની તમે નજીક જાઓ, પશુ ચપળ, તંદુરસ્ત અને આમ એની આંખો, એની એક્ટિવનેસ ઉપરથી તમને ખ્યાલ આવે કે પશુ આ છે. એટલે એક વસ્તુ થઈ. બીજી વસ્તુ, પશુ જ્યારે આપણે નવું ખરીદવું હોય મિત્રો ત્યારે લગભગ પહેલા બીજા વેતરનું જો પશુ ખરીદીએ ને તો આપણને લાંબો સમય સુધી ઘણી વખતે આપણે કહીએ છીએ કે ઘણી વખતે ગીર ગાયો આપણે કહેતા હોઈએ છીએ કે 8-10 પણ 15 વેતર સુધી પણ એ વિયાણ આપતી હોય છે. એટલે કે સારી એક પહેલા બીજા વેતરની જે આપણું પશુ હોય ઓલાદ એવી પસંદ કરવી જોઈએ. ખાસ બીજું જણાવી દઉં કે પશુની પસંદગી વખતે એની એક ચારે તરફથી નિરીક્ષણ કરી એની ચામડી, ખાસ તો એકદમ ચમકતી ચળકાટવાળી ચામડી. ઘણી વખત તમે કદાચ ગામડામાં જતા હશો ને તો અમુક પશુ ઉપર તમે જુઓ તો નકરી રૂવાટી ચડેલી હોય આખી. અને એવું પશુ આમ થોડુંક અંદર મજબૂતાઈ અને આપણે દેખીને લાગે કે આનામાં પ્રોડક્શન બહુ ઓછું આવશે. તો ચળકતી લીસી ચામડીવાળી. બીજું મિત્રો કે એનું એનું જે બાવલું કહીએ આપણે કે આપણે જાણીએ કે આ પશુ રાખીને આપણે વ્યવસાય દૂધનો કરવાનો છે, દૂધ લેવાનું છે બાવલામાંથી અને આંચળમાંથી. તો આંચળ જો કદાચ ખરીદી વખતે આપણે ધ્યાન ના રાખ્યું અને 1-2 આંચળ ખરાબવાળી આપણને ગાય કે ભેંસ મળી ગઈ તો એ તમને લાંબા ગાળે વધારે નુકસાન પહોંચાડી. તો એક તમારું બાવલું મિત્રો, બાવલું પણ ખાસ જોવું જરૂરી છે. ઘણી વખત આપણે જોઈએ કે શરીરથી આખું આમ છૂટું આમ પડતું હોય, ચારે આમ 4 આંચળ હોય, 4 આંચળ નીચે કાગળ મૂકો તો 4 આંચળની ટીપ એક સાથે કાગળ ઉપર પડે. એટલે એવી એક આંચળ લાંબો, એક આંચળ ટૂંકો, એક આંચળ જાડો. એટલે એક મિત્રો ઘણી વખત શું છે કે આવું બાવલું સુવિકસિત હોય, વિકસિત હોય, આંચળ બરાબર હોય. અને જો કદાચ આપણે ખાસ મિત્રોને જણાવી દઈએ આજે કે તમે વિયાયેલું જાનવર પશુ આપણે ખરીદીએ ને ત્યારે તો આપણને એનું દૂધ કાઢીને ખબર પડશે કે એકાદ આંચળ ખરાબ છે કે શું છે. પણ જો પહેલા સમયનો થોડોક અભાવ છે તો જણાવી દઉં કે આંચળમાં ખાલી 4 આંચળ ચેક કરીને જો પશુઓ આપણે મેળવીએ ને તો તમને લાંબા ગાળે મહત્તમ ફાયદો મળી શકે. સાહેબ, આપણે ખૂબ સારી તમે માહિતી આપી કે ચામડી, જેની સારી ચામડી હોય એવા જોઈને પશુઓ પસંદ કરવા જોઈએ. આ માહિતી સાહેબ આપણે ખૂબ ઉપયોગી આપી છે કારણ કે આવી માહિતી જનરલી પશુપાલકો પાસે નથી હોતી. તો સંજયભાઈ, કૃષિ દર્પણ કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહ્યા અને ખેડૂતો અને પશુપાલકોને જ્ઞાનસભર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ખેડૂત મિત્રો, સમય થઈ ગયો છે છૂટા પડવાનો. કૃષિની અવનવી જ્ઞાનસભર ખેડૂતોને ઉપયોગી માહિતી લઈને ફરી મળીશું KTVના વિશેષ કાર્યક્રમ કૃષિ દર્પણમાં દર શનિવારે અને રવિવારે સાંજે 6:30 કલાકે. ત્યાં સુધી મને રજા આપજો. આપ જોતા રહો માત્ર ને માત્ર KTV ન્યૂઝ ચેનલ. નમસ્કાર.